તો આખરે આ બજેટની અંદર કઈ કઈ બાબતોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે તેની પર સૌ કોઈની નજર રહેશે। સરકાર દ્વારા બજેટમાં અનેક મહત્વની જાહેરાત થવાની શક્યતાઓ છે અને ભાજપના નેતાઓ અને મંત્રીઓએ પણ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનું બજેટ હંમેશા જ વિકાસલક્ષી હોય છે અને એ જ રીતે આ વખતનું બજેટ પણ રહેશે। ગરીબ વર્ગ, ખેડૂતો, મહિલાઓ તેમજ યુવાનોને રોજગારીલક્ષી બજેટ રહેવાનો પણ તેમણે દાવો કર્યો હતો। અને યુવા પેઢીને એક નવી રોજગારી તરફ એને તક મળે એ માટે પણ ભારત સરકાર સાથે ગુજરાતનો કેવી રીતે સહયોગ હોઈ શકે એ પ્રકારની પણ એમાં ચિંતા કરવામાં આવતી હોય છે। એટલે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતનું બજેટ પણ તમામ ગુજરાતની જનતાની ચિંતા કરવામાં આવી હશે અને ખાસ કરીને યુવાનો, બહેનો, ખેડૂતો અને મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું જ હશે એવી મને અપેક્ષા છે। ગુજરાત સરકારે હંમેશા પ્રજાલક્ષી અને ખેડૂતોલક્ષી હંમેશા રહી છે અને રહેશે અને સારામાં સારું બજેટ રજૂ થશે એ આજે કનુભાઈ દેસાઈ રજૂ કરવાના છે એટલે સારામાં સારું બજેટ રજૂ કરશે। નાણાપ્રધાન બજેટ પુસ્તિકા લઈને વિધાનસભા પહોંચે તે વખતે અપેક્ષા છે અને અપેક્ષા આપણું બજેટ પરિપૂર્ણ કરશે એવી મને શ્રદ્ધા અને વિશ્વાસ છે। થેન્ક યુ સર। એ જ બજેટમાં એમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે અમારી સરકાર એમ કે 3,65,00,000 લોકોને મફત અનાજ આપે છે એટલે ઓલમોસ્ટ 50% કરતાં વધારે હિસ્સા મફત અનાજ પર આજે ગુજરાતમાં નિર્ભર છે અને 1,22,00,000 ટન અનાજ એ લોકોએ વિતરણ કર્યું છે। તો આ પરિસ્થિતિમાં વિકાસ કોનો થયો, કોને ફાયદો થયો એ અમારી સમજની બહાર છે અને જે પ્રકારે 10,000 કરોડનું જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયેલું એનું એમણે પેકેજ જાહેર કર્યું ને એમણે એમ કીધું છે કે અમે બધું ચૂકવણું પણ કરી દીધું છે પણ આજે વાસ્તવિકતા એ છે કે તમે વીઘા દીઠ 3500 રૂપિયા આપીને ખેડૂતને 50,000 થી 60,000નું નુકસાન થયું હોય તો એ ખેડૂત કઈ રીતે બેઠો થઈ શકશે અને તમારી 2 હેક્ટરની મર્યાદામાં પૂરેપૂરું વળતર તો ખેડૂતને મળ્યું જ નથી। તો આજે ખેડૂત પણ દુઃખી છે અને